NSUI દ્વારા વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનું જુનેદ રાઠોડનું સ્વાગત કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પ્રક્રિયા યોજી હતી, જેમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ માટે જુનેદ રાઠોડે ઉમેદવારી કરી હતી, જે ચૂંટણીમાં તેઓનો 415 મતે વિજય થયો હતો. વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જુનેદ રાઠોડનું આજરોજ NSUI દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે મહાદેવ મંદિર પાસે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે તેમની રાજકીય સફરની શરૂઆત MSUમાંથી કરી હતી, તેથી તેઓ આજરોજ મહાદેવના મંદિરે દર્શન કરી આગળની જવાબદારી અને કાર્યની શરૂઆત કરી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં પ્રદેશના જનરલ સેક્રેટરી સુઝાન લાડમેન, NSUI પ્રમુખ અમર વાઘેલા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડ, ઉપપ્રમુખ વડોદરા શહેર રોય તેજસ સહિતના સંગઠનના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ તાસા વગાડી સ્વાગત કરી વિવિધ ફેકલ્ટીઓમાં તેઓ ફર્યા હતા. NSUI દ્વારા આજરોજ યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જુનેદ રાઠોડનું MS યુનિવર્સિટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. જુનેદ રાઠોડ જે વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સૌથી પહેલાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીના લોકો માટે કામ કર્યું હતું, અને આજે જ્યારે તેમને શહેરમાં યુથ કોંગ્રેસમાં પ્રમુખની જવાબદારી મળી છે, તે બદલ આજરોજ NSUI તેમને સ્વાગત કર્યું છે MS યુનિવર્સિટી ખાતે, અને આવનારા દિવસમાં વડોદરા જિલ્લામાં યુથ કોંગ્રેસમાં વધારેમાં વધારે મજબૂત કરશે, અને જેવી રીતે MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પડખે ઊભા રહેતા હતા, વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતા હતા, તેવી રીતે જ વડોદરા જિલ્લામાં તેઓ આગળ કામ